જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી તો એ બધું ખોટું, એક તારો માર્ગ હાચો. બાકી તો એ બધું ખોટું, એક તારો માર્ગ હાચો. વાહ ભાઈ વાહ, બાકી ભક્તિ સંભળાય કાઢી ગઈ છે હો. એમ નહીં હે ડોહી, તું મને ઈ કેતો તું આટલી ભક્તિ કરે, ભગવાનના નામ લે, તો મારું લોહી હું કામ પીવે? મેં લોહી પીધું હોત ને તો તમે ગલુડિયા જેવા થઈ જાવ. આમ જવો પતિકા જેવા થઈને ફરો સવો, મારા પાંદરે લીલા પીળા ફરો સવો તમે. હવે ઈ બાકી રહી ગયું છે. ઓમ તો ગલુડિયા જેવો થઈ તો ગયો છો. આહાહા, ડોહો કોઈ દી મને જહ નહીં દે. હવે આ ટાઈમમાં મારી લપ કરીને મારે જાવું છે. કેમનું જાવું તમારે અત્યારે? ઓલો એક ડોહો ઓફ થઈ ગયો ને એના દાડામાં જાઉં છું. તે દાડામાં જાવ તો મને લેતા જાવ હારે તમે. એ તારું શું કામ છે દાડામાં? એ કોક દી ક્યાંક બારા લઈ જાવ તો મને 5 માણા ઓળખે, તો કોક બોલાવે, તો કે જાય આવે તો ખબર પડે. પણ અહીંયા ઓળખાણ કાઢવાની જરૂર નથી કે આપણું અંગત તો છે નહીં, કુટુંબમાં સેટાવા થાય છે એટલે હું એકલો દી આવું ને તોય હાલે. તે પણ ભલે ને સેટાવા થાય ન્યા 40 વર્ષ થયા પૈણીને આવી કોઈ દી ઘરની બહાર તમે લઈ ગયા છો મને? ડોહીના દેકારા હવારના પોરમાં ચાલુ થઈ જાય છે. ક્યાં જાતા હોય તો આમ દેકારા નો કરાય. દેકારા કર્યા હોત ને તો આટલા વર્ષ રહ્યા ન હોત હું. દેકારા કરીને બેહી જાય, પછી અમારે જાવું કે ન જાવું? ત્યારે લેતા જાવ, તમને શું વાંધો પડે? ત્યાં તારું કાઈ કામ નથી, હું એકલો જી આવું ને એટલે હાલશે. બરોબર? હા જાવ તમે એકલા. તના પોરમાં લપ કરે છે. એ બા, એ બા, હું છે બટા? હું વાડી બાજુ જાઉં છું. વાડીએ જાશો? હા. તો શિરામણ કર્યું કે એમનેમ જાશો? અરે મેં સિરાઈ લીધું બા. મારી ઘરવાળી હે ને હાઈનો ટાઢો રોટલો એવો વઘાર્યો તો, બહુ ખાવાની મજા આવી. હા, ઈ મહારાણી હજી હુતી છે, ઉઠાડી તો નથી ને હું તને વઘારી દે ન્યા. અરે એ રોટલો વઘારી પાછી હુઈ ગઈ. રોટલો વઘારી પાછી હુઈ ગઈ? એ હુતી હારી છે, ઊભી થાય. એ કામા કુટી છે, કામા કુટી કામ ન કર. દી માથે ચડ્યો. આમ તો જો વહુને થોડી કાબુમાં રાખતો જા, કાબુમાં રાખતો જા. દી માથે ચડ્યો છે, ઉઠાડવાનું સાડ રખાય થોડી. તમે બા હવારમાં દેકારો કરો માને. દેકારો કરવો પડે બટા, તમારી હાટું કરું છું. મારે ક્યાં કઈ ભેગું લઈ જાવું છે બટા? આ બા તમે હવારમાં દેકારા કરો ને, હવે મારે જાવું વાડીએ. મને હે ને પછી મગજમાં આજ ભૂઈમાં રાખે કામ, પછી મને પૂછતું જ નથી આવું. હા, હું બોલું ઈ તમને દેકારા લાગે બધાયને. બાપ દીકરો બે હરખા સવો, બધાયને દેકારો જ લાગે છે ઘરમાં. બોયલું નથી થાતું મારાથી તો લ્યો કાઈ. હા, તમે તમારા ઘરનું કરો, અમે અમારા ઘરનું કરી. ખોટા હે ને દેકારા ન કરો. આહાહાહાહા, હવે તમને દેકારા લાગવા માંડ્યા. ઓલી 5 પૈસાની બાયડી આવી એનું સાંભળીને હવે તને દેકારા લાગે છે બટા? મને કાઈ બોલવાનો શોખ નથી થાતો બટા કાઈ. આ તો 9 મહિના તને પેટમાં રાખ્યો ને ઉછેરીને મોટો કર્યો ને, આ એની બળતરા બટા બોલાવે છે. બળતરા ખાતી હોય તો લીંબુ શરબત પી લ્યો ને. હા, મને લીંબુ શરબત પીવાનું કેસો? તે ઓલી હોડ તાણીને હુતી એને કેને પીવાનું? હવે બોલો, જો ઓલી જાગી ગઈ ને તો ઉપાધિ પાછી વધી જાહે. જાગી જાય તો હું છે? હું કઈ બી જાવ છું એનાથી કઈ ન્યા? હું બીવું છું એનું શું? કુવામાં પડીને મરી જાવ. વહુથી તમે બીવો છો. હા, વહુ ગેલો થઈ ગયો છો. થોડુંક માં હામું ધ્યાન દેતો જા બટા. બા આમું તો ઘણાય ધ્યાન દીધા, પણ તમે મારા આમું ધ્યાન દ્યો. મારે અહીંયા હક પણ કરવું જ નહોતું. આ તો તમે હે ને અહીંયા બે હતું કર્યું. મેં બે હતું નથી કર્યું બટા, તારા બાપને પોગાતું નતું ને એને બે હતું કર્યું. બાકી મને તો ઈ દીઠી ગમતી નથી બટા. હવે ગમતી નથી શું? મારે એને કુવામ નાખી આવી ગામના. ઈ તારે જોવાનું હોય બટા. શું મારે જોવાનું? ડોકમાં ગારીઓ નાખી દીધો. ડોકમાં ગારીઓ મેં નથી નાખ્યો બટા. થોડુંક માં હામું જોતો જા. હા, બાયડી ગેલો થામા, બાયડી ગેલો થામા. મારે તો બધાય હરખા. તું હરખી છો ને ઈ હરખી છે. અમારે કરવાનું શું? અમારે રોજ ઉઠીને કામે જવું છે બા, અને ખોટા દેકારા ન કરો. હા, હું બોલું તને દેકારા લાગે છે કા? તારી બાયડી આય કોકડાટ કરે તો હું જાવ ને પછી એને ઈ બાયણું નો ખખડાવ, એને હુવા દઈ દે. ઈ ઉઠીને તો ઉપાધિ વધી જાય. હા, ઈ તો ખબર જ છે. ઉઠે પછી બગડાટો જ બોલાવે. તારી બાયડી મારી સામું થોડું કોઈ દી હરખું બોલે છે. હું વાડીએ જાઉં.
કે તમારા દેખાડા અહીંયા હાફરું બેઠો બેઠો એ જાવ. રોજ ઉઠીને રામાયણ રામાયણ તો તારી બાયડી આવી તે પછી રામાયણ થઈ, નકર ઘરમાં કોઈ દી રામાયણ હતી ક્યાંય? આ બહાટીમાં બાપ દીકરામાંથી એક ગમે તે મોનોકોટો પીવાના છે જીજો, પછી શાંતિથી રહેજો તમે. મોનોકોટો તમે હું પીતા હતા? મને તમે ભેગા થઈને પાઈ દેહો મોનોકોટો. તમે તો પીએ જ જાવ ને, જેમ શરબત પીએ એમ. શાંતિ રાખો ને બાપાને ખોટા દેખાડા ન કરતા. જા વાડિયામાં હવે. આશ, થાકી ગઈ બાપા. વહુ તો કયા સકન ને આવીશ કઈ ખબર નથી પડતી, હજી હુતી છે બાપા. એ ભગવાન. વાહ વાહ રે દુનિયા મતલબની, આ દુનિયામાં કોઈનું નથી. વાહ વાહ રે દુનિયા મતલબની. એ હું દેખાડા આદરા છે. હા, તમને તો દેકારા લાગે ને. 10 વાગે તમારે ઉઠવું એટલે તમને દેકારા લાગે. હવારમાં કોકને હોવા દેતા હોય તો કોકની નીંદર બગાડો છો. આ હવાર છે, દી માથે ચડ્યો. આમ તો જોવો, દી માથે ચડ્યો છે. એ આ તો કાઈ નથી, મારા માવતરની ન્યા હું 12 વાગે ઉઠતી તોય કોઈ કહેવા વાળું નહોતું. તો માવતરને ત્યાં પડ્યું રહેવાય ને, હારે હવાય ની 12 વાગે ઉઠવું ન પડે તમારે. તમને હરખ હતો હરખ મને શું હોય ને એમાં? તો તમને હરખ હતો કે લઈ જાવ નવી વહુ લેવા જાવ. નવી વહુ લેવાની અમને તો હરખ ઘણો હતો, પણ અમને નહોતી ખબર કે આવી નીકળશે કપાતર જેવી. આમાં વાંધો શું છે તમને? કે આમાં હું વાંધો નથી એમ કે ને. આમ તો જો પણ આડી ફાઈટી છો. આમ તો ખાઈ ખાઈને આમ જોઈ લે. આમ તો જોવો તો ન્યા તમારે ક્યાં કમાવા જાવું છે? 5 પૈસા તમારો દીકરો કમાઈને આવે છે એટલે ઘણું બધી. તે દીકરો કમાઈને આવે તે કઈ બધું ઉડાડી નથી નાખવાનું. તો એ તમારે ક્યાં જોવાનું છે? તમારા ઘરનું કરો ને. એ જોવું પડે. મારો દીકરો છે, પેટમાં બળતા ન થાય. તને તો કઈ પડી નથી કાઈ. એ તમારો દીકરો છે, 20 વર્ષથી મોટો કર્યો છે ને, તો કાઈ વાંધો નહીં, પણ હવે તો મારો છે તો મારો રહેવા દ્યો. ધણી છે પણ ઠીકરા જેવો કરી નાખ્યો છે. ધણીને ધણી જેવો રખાય કાઈ. હા, ધણી છે એટલે તો હું હાસવીને બેઠી છું. તે કાઈ નવી નવાઈ નથી કરતી. ધણીને હાંસીને બેઠી. ગામની દીકરીઓ બધાયને ધણીને હાંસીને જ બેસે. ઈ તો હું જોઉં છું તમે કેવા ખાસવો છો ઈ. તું કાલ હવારે આઈ લેવે ને તને શું ખબર હોય ન્યા? આ બધુંય હંભળાતું તું એમ કઈ હાવ નીંદરમાં ન હોય. કચ તમારું ચાલુ જ હતું પપ્પાજી સાથે. ઈ તો કચ કરવું પડે બટા. તમને ખબર ન પડે. સમય પ્રમાણે બધુંય બોલવું પડે. અમે તો તમારા હારા હાટું કહીએ છીએ. એ હવે જાતી જિંદગી છે તો રામના નામ લ્યો. આખી દુનિયાદારીમાં પંચાતું હું કરવાની? મારે તો રામના નામ જ લેવા છે, પણ તમે લેવા દ્યો તો એ થાય ને બાપા. તો તમને ક્યાં રોક્યા છે? આમ આઘું જઈને લેવાય, કોકને હુવા દેવાય. હવે કોકને ડેલીએ મારે કઈ રામના નામ લેવા જવાય? આ ઘરનું ઉમરું મૂકીને કોકને ડેલીએ જવાય? કોકની ડેલીએ ન જાવું હોય ને તો મંદિરે વયું જાય, બાકી અહીંયા કોકને હુવા દ્યો મારી માં. આમ લાંબા ટૂંકા હાથ કરમાં, લાંબા ટૂંકા હાથ કરે. તારી હાહુ શું? એને હાહુ છો ને તો હાહુની રીતે દ્યો. મારું દુશ્મન થવાની કોશિશ કરો માં. તું વહુ છે ને તો વહુ થઈને રહ. મારી માં થવાની કોશિશ ન કરતી જરાય હો. એ મારે તો માં થાવુંય નથી ને મને સારું લાગતુંય નથી બાપા. ધીમે ધીમે બોલું છું તો ચડતી જ જાય છે. તો તમે નથી ચડતા? હે, ધીમું બોલું છું, એમાં સમજણ નથી પડતી તને? તો હું ધીમું જ બોલું છું, તમને નથી સમજાતું? કાઈ ધીમું નથી બોલતી. આટલો બધો પાવર હેનો કરો છો? આ તો પાવર કરતી નથી, બાકી મારું નામ મંજૂરી. જો હું બોલવા ઉપર આવું ને તો ભલભલાના ધોતિયા ઢીલા કરી નાખું. તે મંજૂરી હું તારી માં સમજૂડી છું હો. હું જો બોલવા ઉપર ઉતરું તો તારા ઘરમાં રહેવું ભારે થઈ પડશે. હા, તમને કોઈ વાતે પુગાય નહીં હો મારી માં. હમણાં તમારા દીકરા પાસે જાવ, બધું એને કહું છો. એ દીકરાના બાપા પાસે જા, ગમે ત્યાં જાવ ત્યાં જા. કોઈનું કઈ હાલવાનું નથી. હારું તો હું જાઉં છું હમણાં ને કહું બધું. હા, કાલ હવારની આવેલી મને દબાવે છે. આમ તો જોવો, એને ખબર નથી કે એની માં સમજૂડી છે. કોઈથી બીવે નહીં, કોઈથી દબાવે નહીં. એડા હરખા કરીને પાકી ગયા. હવે આને કાઢવા પડશે. એય, તમને કહું છું. એ બોલો. શું કરો છો અહીંયા? ડિસ્કો કરું છું. જો મજા આવે ડિસ્કો કરવાની? હવે ડિસ્કન દીકરી થમાય કામ કરું જો ને. મન તો કાઈ દેખાતું જ નથી. મોતી આવી ગયા લાગે આંખુમાં તારે. એ મોતિયા આવે મારા દુશ્મન ને, મને શું આવે? શું ગુડાણા એ વાડીએ શું હોય? ખોટી કરવા આવી ગયા કામમાં. એ તમને કાઈ ખોટી નથી કરવા આવી હું. તો આવીને તો દેખાડા ચાલુ કરી દીધા તમે.
પણ હવારના ઉઠું ત્યાંથી ઘરમાં દેકારા હોય તો પછી મારા મગજમાં દેકારો ઘરે જાય ને. તું ઘરની વાત રહી ને અહીં વાડીએ નો લ્યાવ. એ વાડીએ લાવવા નથી માંગતી. ઘરે મૂંગા મરતા હોય ને તો અહીં મારે કઈ કરવાની જરૂર જ નથી. કોણ મૂંગા ન મરતા હોય? તમારી માં સમજુડી. તો તે કાંઈ પાછું વળીને નહીં જોયું હોય કાંઈ. એટલે તમને એમ લાગે હું બોલું એમ? હા હમો જવાબ તે દીધો જ હોય, મને ખબર હોય ને તારી. પૈણીને આવી હતી કોઈ દી હું બોલી? ના તું ક્યાં કાંઈ બોલે? તું તો હાવ મૂંગી છો. બધું બોલે માર બા બોલે. તો ઈ જ બોલે છે હવારમાં હુવા નથી દેતા, દેકારા કરે રાખે. કેટલા વાગે ઉઠી? ત્યાં વળી હવારના વેલી ઉઠી. કેટલા વાગે? એ હવારના પોરમાં 10 વાગે. બહુ વેલી ઉઠી ગઈ. પછી માર બા કહે જ ને તન. તો તમને નથી ખબર મારા માવતરની ત્યાં 12 વાગે ઉઠતી? માવતર નું ઘર નથી આ હાહર્યું છે. એ હાહર્યું હોય તો ઈ તો મને ખબર છે કે મારું હાહર્યું છે. તમાર બાને નથી ખબર એનું હાહર્યું છે ઈ. આ તો મંજુ હું હારો છો. મારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો તને હે ને હવારમાં હુતી હોય ને તો 2 ધોકા તો પેલા મેલી જ દઈએ. ધોકાની વાતને બાજુમાં મૂકો ને તમારી માને કઈ સમજાવો. મારી બાને હું હે ને મારી રીતે સમજાવી દઈશ, બરાબર? તું તારી રીતે રહીજે. એ હું તો મારી રીતે જ છું, પણ તમારા બાનો ઢીબડો એવડો છે, બગ 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 હવાના પરમાં રામ રામ રામ. બહુ રામ રામ કરવું હોય ને તો કેવો મંદિરે વઈ જાય. તારી રામાયણ પતી ગઈ હવે કે હજી આમાં આધિયા ખોલવાના બાકી છે? રામાયણ નથી કરતી. હે? ખોટો મગજ મારો હે ને ફેરવતી નહીં તું. હો? તમાર મગજ છે? મગજ છે પણ તમે બધાય ભેગા થઈને બેન્ટ મારી દીધો છે. એ તમારે મગજ હોત ને તો આ રોજના કકડાટ ન થાત. તમે એક કામ કરો, માર બાને હરિદ્વાર મોકલી દો ને તું દ્વારકા વઈ જા. એટલે આમ બાપ દીકરો ને ધરાક ધરાઈને ધાન ખાય. અમે રાઈન છે કોઈ? એ અમે બાપ દીકરો રાંધી લેવું, છેલ્લી બાકી ખીચડી વઘારેલી ખાઈ લેવું. તો હુકાઈ જા હો. તું ખોટા દેખાડો કરમાં, તું ઘરે જા, હું બહાર વાત કરી લઈશ. હો પાકું? હા ભાઈ પાકું. અને તમારી ભાષામાં સમજાવી દેજો, મારી હામું જીભા જોડી ન કરે, બરોબર? તું મારી ભાષામાં સમજી જા તો સારી વાત છે ને, પછી બૈડો ભાંગ છે આમાં. એમ નહીં, હું તો સમજુ જ છું, તમારી માં ન સમજતી. અને છેલ્લી પહેલી વાર હું કહી દઉં છું તમને, તમારી બાને સમજાવી દેજો. આ તો હું જ્યાં સુધી વહુ થઈને રહું છું ને ત્યાં સુધી સારું છે, નકર મને હાહુ થાતા આવડે છે. એમ? હા. હજી હાવું થાવામાં તારે વાર છે, નિરાત રાખ. અત્યારે તું ઘરે જા, હું બહાર વાત કરી લઈશ. હો કરી લેજો, નકર છેલ્લીને પહેલી વાર કહી દઉં છું, એને સમજાવી દેજો. આ તો દીકરી થઈને રહું છું એટલે સારું છે, બાકી વહુ થાતા મને વાર નહીં લાગે. હા ભલે ભલે, હાલો સમજાવી દઈશ માર બાનો. સમજાવી દેજો. પતી ગયું ને? હા જાવ હાલો. સસ્તા માયલો ક્યાંક રાંઢું જડે ને તો ગરમ ફાવ ખાઈ આવું છે હવે તો. થાકી ગયો હાવ. આવી ગયા દાડામાંથી તમે? હા આવી ગયો, જો ને થાકી ગયો. સારું કર્યું વેલા હાર આવી ગયા, નકર આજ તો જોયા જેવી થઈ જવાની હતી. હા તમારે કામ ધંધો બીજો કઈ છે તો નહીં, ઘરે બેઠા બેઠા જોયા જેવી જ કરો. હા અમારે તો ક્યાં કઈ કામ ધંધો, અમારે તો બાંધવાનો જ ધંધો છે. તમને કઈ કહેવાતું નથી, ઓલા વિપલાને કઈ કહેતા નથી, છોકરાની વહુને કઈ કહેતા નથી. જેમ આવે એમ બોલે છે મને. જેમ આવે એમ બોલે છે? તમે ઘરે બેઠા બેઠા તમે બાઈજા જ રાખો, બીજું કઈ તમે કરો જ માં. મારે ક્યાં બાંધવું હોય? વળી મંજૂરી ધરાડ મને મોઢામાં આંગળી નાખીને બોલાવે છે. શરમ લાગવી જોઈએ, શરમ લાગવી જોઈએ. આ ઉંમરે બાઈજા રાખો નો સારું લાગે. માણાના પેટનું થવાય, કુતરિયું ગોઈને બાઈજા જ રાખવું છે. તે શરમ તો એને નો લાગવી જોઈએ. દીકરાની વહુ છે તો વહુ થઈને નો રહેવાય તો? પણ તારે તો થોડું સમજાય ને, તું હાવું છો, ગઈઢી થઈ, તારે કઈક જાતું કરાય. આહાહાહાહા, બધુંય મારે જ જાતું કરવાની. છોકરાની વહુને તો કઈ કહેતા નથી, જેમ આવે એમ બોલે છે, મન ફાવે એમ બોલે છે મને. પણ તને સાચું કહું, તું સમજી જા, નકર છોકરો થઈ જાય વાંઢો. તે ભલન વાંઢો થઈ જાય, મોર છે તો પીસું ગમે ત્યાંથી લઈ આવશું. મારો વિપલો કેવો રૂડો રૂપાળો છે. હા રૂડો રૂપારો છે, પીછડા પછી ગોઈતા રાખવાના. કાઈ ગોતવા ન પડે. મારા વિપલાને તો સામેથી માગા આવતા હતા. આ તો તમને ક્યાંય પોગાતું નતું તે ન્યા તમે લઈ ગયા. મારા સંપલા ગહાઈ જાય, 15 જોડી ગઈ નહીં ખા, આવડી એક બાઈ ગોતવામાં. તે ભલન 15 ની 5 બીજી ગહાઈ જાય. છોકરો છે ને આપણો. હવે ખોટી તું માથાકૂટ રહેવા દે અને સમાધાન કરી નાખવાનું હોય, અને લપ નહીં કરવાની ખોટે ખોટી. તારે લપ તો કરવી જ પડે હો. લપ કરવી પડે. હા તો કઈ રહે બીજું હું? તમે અમારું કોઈનું માનો તો નહીં. હું માનું પણ તમારું છોકરાની વહુને કાઈક તમે કયો ને. ઉપાડો લઈ ગયું છો તઈ? ઉપાડો તો એનીએ લીધો છે. હકે જીવવાય ન દેતી ને રહેતી નથી, કાઈ નથી કરતી. તને સાચું કહું, તું ખોટી માથાકૂટ કરીમાં હું વહુને કહી દઈશ મારી રીતે.
સમજાવી દઈશ. સારું તો કહી દેજો તમે હવે. આ તે હું કહી દઈશ અને ખોટી લપ ન કરતી હો. ઘરમાં ને ઘરમાં રહેવું ને ખોટી લપ કરવી, વિરોધ ઊભા કરવા. તમે મારું કઈ સાંભળતા નથી. હવે નથી સાંભળવું ભાઈ, જાને તું હવે. હું કહી દઈશ વહુને. સારું જાવ ઘરે ગોડાવ, હમણાં આવશું મંદિરે જાવશું. આજા મંદિરે. મારું કોતીડું હાવું વહુ ભેગ્યું થઈને બાઈજા જ રાખે છે, કૂતર્યું તેમાં તો. આહા હોય કજિયાળીના પેટની. ક્યાં પણ ગાંડાની જેમ એકલી એકલી બોલતી બોલતી કેમ જાવું છે? એલી ઘરમાં શાંતિ ન હોય તો માણા બહાર શાંતિ ગોતવા જાય કે ન જાય? કે સગન બાપન બગીચામાં હું શાંતિ મળશે? લીમડો છે અહીંયા. લીમડાનો ટાઢો સાયો ખાઈશ અને એકલી રહીશ ને તો મગજને થોડીક શાંતિ થાહે. એવું બધું તને શું થઈ ગયું? બેન માર બનેવી બાધે? ઈ તો ભગવાનના ઘરના માણસ છે. તે તાર હારાનો ઉપાડો જાજો લાગે. હવે ઈ તો હાવ ભગવાનના ઘરના માણસ છે. હોય તી તારી હા હું? કા હું થયું? શું થાય? કા? હાહુ ને વો ભેગ્યું થાય તો તું જ કે તારા મનથી શું થાય? હા હું ના ઉપાડા હોય બીજું તો શું થાય? વહુના ઉપાડા જોયા ક્યાંય? કોઈ દી નો હોય એમાં આપણે બે જણી તો હા હોજી. તો અને તને મારી તો ખબર છે ને, હું એક શબ્દ બોલવાનો હોય ને ત્યાં કોઈ દી બીજો શબ્દ ન બોલું. મને ખબર છે મંજુ, તારે અખડ કરવાની જરૂર નથી, પણ તને થયું હું ઈ તો કે. એ કાંઈ નહીં, હવારે ઉઠું ત્યાંથી મહાભારત ને રામાયણ ચાલુ થઈ જાય. ઈ શું કરે છે ઈ ડોહી? તમે તો નો ખાશો. ઘર તો એક દિવાલ ના ને, હા ઈ ભેગા એમાં ના નો પડે. આંગણામાં બેઠી બેઠી રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. પણ ભગવાનના નામ લે એમાં તને શું વાંધો છે? એ વાંધો મને કાંઈ નથી, પણ હવારના પોરમાં કોકની નીંદરું તો ન બગાડાય ને. હવે તમે એક દિવાલે રહ્યો છો ને એક ઓહરીમાં રહ્યો છો, એમાં હું શું બોલું? તો ગામમાં ક્યાંય મંદિર નથી હા છે, તો ત્યાં ન જવાય ભજન કીર્તન કરવા? પણ જાય તો થાય ને. અને એમાંય મને લાંબી ટૂંકી બોલે ને જેવું તેવું બોલે, જાવા દે. તો હું કે વળી શું હોય કે અહીંયા વહુ આવીશો તો વહુ થઈને રે, માં થવાની કોશિશ કરે. હવે હું ક્યાં એવું કાંઈ કરું છું? એ બાપા તાર માં લાગી પોગી જાય બોલવામાં. તું એવી ભોળી ભાભલી કહેવાય, મારા જેવી હોય ને તો હાહુને છૂટો ચીપિયાનો ઘા કરે એનું મોઢું ચીપી નાખું. ચીપિયાના ઘા કરવાનું તો મનેય મન થાય છે. ઘરમાં ચીપિયો ક્યાં? ઈ સમસા નથી, હાંસી નથી, સંપલા નથી, વૈણો નથી. એ હાસી વાત છે. પણ હું શું કહું, આ બધાયથી છુટકારો મળે એવું કંઈક તારી પાસે કંઈક ઉપાય હોય તો મને કે નહીં? જો ઉપાયમાં તો એવું છે બેન કે હામે વાળું માણા હોય ને ઈ આપણને માથા ભારે ભટકાય ને એટલે હામે આપણે માથું ભટકાડવું પડે. તો મારો ટકો તૂટી જાય. એ બાપા આ બાઈ હે ને આખી જિંદગી ભોળી ને ભોળી રહેવાની. કા એમ નથી કેતી, તો એ તારી હાહુ છે ને માથું કાઢી ગઈ છે, ઈ બહુ માથા ભારે છે. એને હે ને આખા ગામને ખબર છે તારા હહરાનું કે હાલવા નથી દીધું, તો તું એની સામે માથા ભારે થા ને માથાથી માથું આરે ભટકાઈ ને તો તારું ભેગું થાય. પણ એમાં કરવાનું હું? કરવાનું ઈ બાધે તો બાંધી લેવાનું, બાધી લે. પાછું વરીને જોવાનું જ નહીં. મોરે મોરો દઈ જ દેવાનો. ઈ એક બોલે ને તો આપણે ચાર જવાબ દેવાના. અને આમ જો એવું લાગે ને તું તારે જટિયા જાલીન રોડ ઉપર એકવાની હારી પટની ઢહેડ બે ચાર બુહટમાં મૂક ને એટલે તારો હાહુનો જેટલો ત્રાસ ને પાવર છે ને બધો સાઈડમાં પડ્યો રહે અને હાવ પાવર નીકળી જાય. ગામમાં વાતું નહીં થાય મારી? તો ન કરે તારી હાહુ આખા ગામમાં વાતું કરે છે કે મારી વહુ હારી નથી. ઈ હાચું. તને ખબર છે આખા ગામમાં તારી હાહુ વાતું કરવા જાય છે ઈ? હું ક્યાં ગામની પંચાયતમાં પડું છું? કોઈ દી જાણવા જાઉં છું તો આજ જાઉં. એની ઓલી પાકી બેન પડી નથી હોજીને મોંઘી, હા, આખો દી એની હારે પંચાયતું કરે રાખે તારી હાહુ. મારી વાતું કરે. તોય અને મારી હાહુ જો બે દી પહેલા મારા સામે ઊંચા અવાજે બોલી હતી કે ચાર છ, ત્યાં મારો મગજ ગયો અને પછી ઉપાડી હાંસી ને કર્યો છૂટો ઘા. તે દીની ઘડીને આજ નો દી ત્રણ દી છે, મને એમ નો કે તો ચા મૂક. જીવે છે હજી? તે જીવે જ ને એમ થોડી મરી જાય. તું તો આવીને આવી. જો હું તને એક વાત કહું, હા, એન્જિન હોય ને એમાં ખોબો પાડીને તો એન્જિન ઠંડુ હાલવા માંડે, સમજાણું? ઈ હાસું લે. એટલે હાંસીનો ઘા કઈર ખોબો પડે એટલે ઓટોમેટિક ટાઢું પડી જાય. આમ જો, આ તારી શિખામણ છે ને, હૈયામાં ઉતરી ગઈ ગાંડી. ઉતાર ઉતાર ગાંડી, તો જ તને સુખ આવશે. નકર આવ્યું હાહુ અમુક ગામમાં ઘણ્યું છે, જીભડો મોટો હોય બકબક કરે રાખે, આખો દી
હામી હા કાંઈ પણ બોલે ને એ બુહોટામાં નાખું બેસ્યા ઈ બોલે એની વાટે ન જોવાય આપણે સામેથી બાંધી લેવાનું અને સામેથી મારી લેવાની ને એનો પાવર ઓછો કરી નાખવાનો એનું નામ વહુ કહેવાય વહુ આમ જો મારી જેમ થોડોક પાવર રાખ અને પાવરદાર વહુ બન બસ 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 હવે પાવર મારામાં આવી ગયો હાલ હું જાઉં છું ઘરે અને હમણાં જો એની ખેર નથી સામેથી બાંધું હાલ આવજે આમ જો મોરે મોરો દઈ દેજે અને એક્સિડન્ટ થાય ને તો એને વાગવું જોઈએ તને નહીં ઈ રીતે મોરો દેજે જવા દે જા તું તારે આવા નહીં આવા આ મારી જેમ પાવરફુલ વહુ બનવું જોઈએ એક ટીકો મારીને તો માથામાં ગોબો પડી જવો જોઈએ હે વિપુલ કાકા હા રવિ કેમ છે? અરે આનંદ મંગલ તો કે ભાઈ કઈ બાજુ ઉપડા? એ જાતો તો ખાતરની થેલીઓ લેવા હા આ ઓલા એડા વાવ્યા છે ને કીધું ખાતર થોડુંક નાખવું છે મેં ઓલી મંડળી ખુલ્લી હોય ને તો 5 બાસકા લઈ આવું બરોબર. હા કેમ હાલે ઘર સંસાર? ઘર સંસારમાં કાંઈ ઘટે ને હો. ન હોય. ઓ ભાભી ની શું કરે બધાય? ભાભીની બધા મજા કરે ખાઈ પીને આનંદ કરે છે એને શું કાંઈ ઘટે આમ તો જો ભાઈડો કેવો જઈડો છે કાંઈ ઘટે જ ને. કાંઈ પછી ભાભી હું બાજે બોલે છે તારી એને? બાજે હમ અને ઈ મારા સામે હા ઉપકાર નો થાય તારી હામું બેહી જાય એટલે બેહી જાય ન હોય. ઊભી થાય એટલે ઊભી થઈ જાય હા કેમ કે આપણે પૈણીને આવ્યા ને એ દુનિયા આપણે દાબમાં રાખી સમજી ગયા હમણાં વર્ષમાં કેવું થયું ખબર શું થયું? જરાક બોયલી ઉતાવળું મારા સામે હા બરાબર બે દાયબા ધોકા ન હોય. લાંબી લ થઈ ગઈ હા આ ટીંડાનું મેળકું રહ્યું ને થોડું ખહી ગયું એક્સરે કરાવ્યું હમણાં એમ તો મને ધોકો 50,000 માં પડ્યો આમ રાખ ને આમ રાખ ને. આમ નહીં બાયડું ને દાબમાં જ રાખવાના ઉકાર આપણા સામે થાવી ન જોઈએ એલા મોટી મોટી કરમાને કાકા મોટી મોટી કરમાને. કા તારી મને બધી ખબર છે હું કઈ નવો નિશાળ્યો નથી. તુંય પૈણેલો કા હા તારી બાયડી તારી ઉપર કેવા રૂબાબ કરે છે કેટલા વાગે ઉઠે છે તને ટુંબે બેહાડે છે ટુંબે ઊભો કરે છે મને તારી બધી ખબર છે વિપુલ કાકા બધી ખબર તને પૂરેપૂરી. તો આ વાત પાછી કોઈને કેતો નહીં આપણે બે વચ્ચે જ રહીએ હા એમ તો મારી પાસે મોટી મોટી કરાય. ન કરાય આ તો શું તને ખબર નહોતી એટલે મેં જરાક મોટી મોટી કરી નાખી મને મેં કીધું હાલવું હોય તો હાલી જાય મને બધી ખબર છે કાકા. હા હા આ ઈ અમારે તો ઘરમાં થોડા જાજા ડખા હાલતા જ એમાં શું છે મારા બાનો મગજ એવો હા તાર ભાભીનો મગજ એવો છે એટલે થોડીક બહાટી પડતી હોય પણ અમે ઈ ડેકરામ પડી નહીં બાપ દીકરો મારો બાપો હોય જાય મંદિરે ને હું હોય જાઉં વાડી લા નોખા થઈ ગયા કાકા સાચી વાત છે. હા નોખો થઈ ગયો હા નોખો થઈ ગયો મેં કીધું આ રોજ ઉઠી બાપા કે નોખો થઈ જાય ને ભાઈ આ રોજ કામમાં લપ થતી હતી સમજી ગયા એટલે ઘરમાં ને ઘરમાં બીજા રૂમમાં હું રહું છું એમ એટલે કજિયા મટી ગયા. આ કજીએ કાંઈ મૈટા નથી ભાઈ ઈ ના હોરી છે સેમ જે મારી પોઝિશન હતી ને તારી પોઝિશન છે. તારે શું થયું તને નથી ખબર કાકા લગન થઈ ગયા મારા ઓમ નોખો થઈ ગયો રાંધવાથી હા. તોય ડખા તો કાયમ ના ઉભા જ તા. હા પછી મેં મગજ માર્યો હા. મેં કીધું હવે હે ને આ ઘરે રહેવું જ નથી બીજા ઘરે રહેવા વઈ જાવ ને ભાડે રહું છું અત્યારે. ડખા કાયમ માટે બંધ થઈ ગયા. હવે પૂરું થઈ ગયું ધડ બે સલાક. ઈ સારું કહેવાય એમ તો કંઈક કંઈક મને અડપ છડે છે કે લબાસો ભરીને આમ બીજે રહેવા વહી જાવ આમાં શું છે રવિ હા અમારા બાપા હિસાબ નથી જાતો મારા બાપા મારું કેટલું રાખે ખબર હું ઘરે જાઉં ને તે પછી તો ખાવા બેહે એલા પણ થોડુંક જાતું કરવું પડે ભલા માણા તો તારે કાંઈ માં ડખા નથી ઉભા. પણ ડખા તો કાંઈ ઉભા જ છે હું મારા બાને કહી દઉં એમ છું અને ઘરવાળીને કહી દઉં પણ બાપાનું મોઢું આડવું મારે હે ને બાપાને રેઠા નથી મૂકવા જો હું વહી જઈશ ને તો મારા બા હે ને પછી મારા બાપાને તરત તાન નહીં ખાવા દેલા અત્યારે ખાવા દેશે. અત્યારે તો એમ તો હું સો ત્યાં સુધી થોડુંક ખાવા દઈએ છે પણ વહી ગયા પછી તો હાવ નહીં ખાવા દે મારા બાની મગજની તને ખબર છે ને એલા કાકા મારી વાત સમજ તો સારી વાત છે નકર કાયમ ના ડખા ચાલુ રહે. હવે ડખા રાખવા છે કે બાપા એને ભેગું બેહીને ખાવું છે ઈ તમારે વિચારવાનું છે. ના રવિડા હું મારા બાપાને મૂકીને તો નહીં જાઉં મારા બાપા યાર મારું કેટલું રાખે ખબર છે અને એક ને એક દીકરો રહ્યો હું ક્યાંક આખો વહી જાઉં રહેવા તો એ નો મજા આવે યાર તો ડખા કરો તમારે કાયમ તલવારો લઈને નીકળી જવાય ઘરમાં ને ઘરમાં. ના તલવારું તો પછી જોઈ હવે એવું કદાચ લેવાનું થાય તો પૈડી છે તલવારું હા આ તો લઈ જાય છે અણી કાઢીને રાખજે હજવીને રાખીશ પછી કાંઈ વાંધો નહીં હાલ હારું હાલો. ભલે હાલ
સલાહ દેવી છે અહીંયા ઘરમાં કેમ રહે અમને ખબર. વાહ, કોને દારૂ બનાવ્યું કઈ ખબર નથી પડતી, પણ દારૂ એટલે દારૂ છે હો. મારું બેઠું બેલામાં આવું કોણ બેઠું છે, જોવા દે મને. ભૂખ તો લાગે જ છે હો. ભાઈ, એ ભાઈ, ભાઈ, માથું ખાલી ખાલી માથું અહીંયા પડ્યું છે તો ધડ ક્યાં લડે છે? ભાઈ, સંભળાય છે તમને કઈ? એલા એ સૂર્યા, લે ગાકી, તમે અહીંયા શું કરો છો? હું તો ઠીક પણ તું અહીંયા શું કરશો? અને આ કોઈનું માથું નથી, આ તો હેલ્મેટ છે. હેલ્મેટ? હા, ઈ કેવું હોય? અહીંયા કોણ મૂકીને વહી ગયું હેલ્મેટ? તું ક્યાં ભાનમાં છતી? તને ખબર હોય હેલ્મેટ છે કે માથું છે? માં તો મારા માથામાં ફીટે નથી થતું. તમે પેલું કે ફીટ ક્યાંથી થાય માથામાં? આ માથે રાખ્યો છે તે ડાલો આ? એવું છે? એ તો કાકી છે ને 5000 રૂપિયા દઈને આવા વાળ કરાવ્યા છે, ખબર તમને? પણ નથી હારો લાગતો, આવા વાળ નો કરાવાય. આ જો તો ખરા ઘૂસરા લાગે માથામાં હાવ. એ બધું ઠીક, તમે આ બાજુ કેમ ભૂલા પડ્યા એ કઈ સમજાણું નહીં મને. અરે સૂર્યા, હું તને વાત કરવી મારે તો હવે. હું બોલો ને, હું વાત છે? અરે વાત જ પૂછમાં નો થાવાની થઈ ગઈ છે સૂર્યા. ઘરમાં છોકરાની વહુ એવી આવી ગઈ છે બાપા, માથા ભારે, હામે હામું વેણ વારે છે. લે, હા, તો પણ છોકરાના લગ્ન જ ન કરાય ને? હવે લગ્ન તો કરવા પડે ને સમાજ પ્રમાણે. તો બધાયને હારે રહેવું તો પડે ને સમાજમાં. દીકરાને નો પરણાવીએ તો એમ કે દીકરાને વાંઢો રાખ્યો છે, અને પરણાવ્યો તોય હક નથી, નો પરણાવ્યો હોત ને તોય હક નહોતું બટા. એ તો કાકી હાચી વાત છે, પણ આમ જો મેં કહ્યું ને એવું કરાય. જો લગ્નના લગ્ને કરી લીધા અને બાયડીને હે ને 2 પાટા મારીને ઘર ભેગી કરી દીધી બાપાના. આ ઈ બહુ સારા કામ કર્યા છે તે, ઈ સારું કર્યું છે કાઈ? તો એ સારું જ કહેવાય ને. મારી બેટી મને કે આમ જો હું કહું એમ કરવાનું, અને આમ જો હું સૂર્યો, હું કોઈનું ન માનું હો. હું એમ તો બટા હું કોઈથી નથી બેતી, હું સમજુડી હો. હું એની સામે ઊભી રહું, એની માથે માથું સામે સામે ઊભી રહું. જો કાકી એક વાત કહું ને તમને, હા, તો તમારે છે ને સામે હા મોરે મોરો દઈ દેવાની જરૂર છે. એમ? હા, ધોકો લઈને છોટી જાવ ને તો જાય ઉભા રોડે ડાયરેક્ટ. ઘરે જવા દે ને, હમણાં ધોકો સીધો હાથમાં લઉં. જો ને, જો હું આઈડિયો તો બી તમે કરો જ ને, હા એટલે તો તમારે એમ જો તમે યો એમ કરશે. એમ? હા, કેવો આઈડિયો છે મને કે જોઈ? જો આઈડિયામાં એવું છે, તમારે જવાનું, હા થોડીક બાકાજીકી બોલાવવાની, હા પછી છે ને તમારે બેને આમ ફટાફટી દે કરવાનું. એમ? તો આજ તો ઘેરે જાવ એટલે જો જોયા જેવી થાય. પછી એમ જો હા, જો વાળા ગામ વાળા ભેગા થાય ને તો બીવાનું નહીં હો. ના રે ના, એમાં શું બીવાનું હોય ને? હા, કોઈથી બીવાનું નહીં. કોઈથી નો બીવ સૂર્યા. હા, હું હજી બેઠો તમ તારે, મારી જરૂર પડે ને તો મને કેજો, હેલ્મેટ ખોતો આવી તમ તારે. પણ તું ક્યાં ભાનમાં છો બટા? તને અહીંયા મારે લઈ જાવો. જો કાકે ભાનમાં હોય કે ન હોય, પણ દારૂડિયો માણા બોલે ને એટલે ફૂલ એન્ડ ફાઇનલ જ હોય. એમ? હા, જોઈ છે તો હવે. તો કાંઈ વાંધો નહીં, મને બોલાવજો જરૂર પડે તો હો. હમણાં જ ઘેરે જાશો ને, આ તો ઉધડી ઉપાડી લવે ને. જો તમે કાંઈ વાંધો નહીં, જાઓ, અને મારી જરૂર પડે ને તો મને બોલાવજો. ભલે, હાલો. લે, બાયુનો ગામમાં પાવર વધી ગયો છે, ભાઈડાનો પાવર ઉતરી ગયા છે, તો 2 પોટલી નહીં કોટર, 2 નંગ ઠપકારો એટલે આમ જો આખું ગામ મારું. આ છે મારો દારૂ.
ગાડી વાળા જાય ને ન્યા ને ન્યા રીએ પાછા કે હમણાં સા પીને આવું. અહીંયા અમારે ખેડૂ માણાને ઉતાવળ એટલી હોય એને ન ખબર પડે. ઓય કોણ છે? કા બાપા ત્યાં શું જોવે? ત્યાં ગાડી વાળાને રાહ જોઉં. કા કઈ બાજુ જવું? અરે રાજકોટ જવું છે દવા લેવા, ઓલા એડા મૈંડા બગડવા. દવા લેવા જવું? હા. તો હાયરો હાયર એક ઝેરની બોટલ લેતો આવજે. કા તું પી જા અને કા હું પી જાઉં. એ બાપા એવું ક્યાં બોલો છો તમે? એક અદાને તો પીવી જ જોહે, કારણ કે વારો જેવો આવી ગયો આપણો. ઘરેથી આવ્યા ને? હા ઘરેથી આવ્યો. દેકારામાંથી. દેકારો ફૂલે ફૂલ. હા તમારો મગજ જોતા એવું લાગ્યું કે હડફેટ આવી ગયા લાગો છો માર બાના. એમ નહીં, તું મને ઈ કેતો હું તને એટલી નથી ખબર પડતી કે બાયડીને કઈ સમજાવાય? બાયડીને? હા. એ નહીં સમજે બાપા. નહીં સમજે? નહીં. કેમ? માર બા સમજે તમારે? તારી બાની વાત તો જુદી છે, ઈ તો ન સમજે. તો પછી આ વહુની વાત અલગ જ છે બાપા. આ બધું ખીરડો ભેગો થયો છે. હાય રે કઈ રહ્યો જો. હા મારી ઘરવાળી આજે સમજવાની નથી ને કાલે સમજવાની નથી. આ રામાયણ તો ચાલુ જ રહેવાની છે બાપા, બરાબર? આમાં આપણી કાંઈ કારી ફાવે એમ છે નહીં. પણ એમ નહીં, આ રામાયણ કાયમ માટે આમને ચાલુ રહેશે તો આપણે શું કરશું? રામાયણ ઊભી કેને કરીશ? તમે કરી છે ને? કાશેની મેં કરી. મને ખોટો પરણાવ્યો, વાંઢો રાખ્યો ને તો સારું હતું, તો આ ને ઘરમાં આ ને આ રામાયણ જ ન થાય. પણ આવી મને ખબર હોત તો હું તને પરણાવેત. ઈ કેતો તું મને હું તને પરણાવેત. ઈ તમારી સાચી વાત છે. આ તો ગલકું ભરાઈ ગયું છે. હા પાછા બે હરકી ભેગી થઈ ગઈ. મારા માનો મગજ એવો, આનોય મગજ. એકા બીજી એકાઈ ખોલ નથી દેતી. આમાં વસમાં આપણે પીલાઈશ બાપ દીકરો. એ તો વાત તારી સાચી જ છે છોકરા, પણ હવે આનો રસ્તો આપણે કાઢવો તો કાઢવો શું? કોઈ જાતનો રસ્તો નીકળે એમ નથી. ભોગવો બાપા, જ્યાં સુધી ભોગવો એટલું ભોગવો. શમશાન ભેગી ના થાવું ને તે દી આ લપત છે. તા લગી તો પતે એમ જ નથી. ઈ તારી વાત તો સાચી જ છે જોકે. તો બાપા બે માંથી એકે નમતું તો મૂકતા નથી. એકાદું જો નમતું મૂકે ને તો કાંઈક વરી આનું સમાધાન થાય. પણ હમા તીખારા જરે છે બાપા. પણ એમ નહીં જો છોકરા, હા તારી માને તો મારે કહેવાય નહીં કે તું નમતું મૂકી દે, વહુની માફી માંગી લે. ઈ કઈ આકું? તમે ન કહી શકો તો તારે વહુને સમજાવાય. વહુ થોડું ઘણું જાતું કરે ને તો આ બધી મેટર ઘરમાં ને ઘરમાં પતી જાય. મારી બાને તમે જો નથી કહી શકતા તો હું વહુને શું કહી શકું? આપણે બાપ દીકરો બે હરખા કરીને ફિટ થઈ ગયા છીએ બાપા. હવે આ હાલે છે ને હાલવા દ્યો બાપા. કઈ બાયડીને કઈ કાઢી મુકાતી નથી. જો વિપલા, એક આઈડિયો છે મારી પાસે. તારી માને તો મારે કાઢી મુકાય નહીં. હા લગ્નના કેટલા વર્ષ થયા, હજી લગી કોઈ દી તારી માં રિહામણે ગઈ છે? ના નથી ગઈ. નથી ગઈ ને? ના. તો પછી તારી બાયડીને જવા દે એના બાપના ઘરે, એટલે આ ડખો એમ નામ ઘરે ઘરે પતી જાય. તું સમજો? હાલો બાયડીને સમજ્યા કાઢી મેલી. પછી 15 જોડી સંપલા પાછા તમારે ગહવા પડશે ને. એ તારી વાત સાચી. અહીંયા ઉપાદી ઉપર ઉપાદી છે. એટલે તમે બાપા હું એક કામ કરો, આ હાલે હી હાલવા દ્યો. આમાં ખોટી મગજમારી કરવામાં બરાબર. આપણે દેકારા થાય ને તમારે વઈ જાવ મંદિરે, હું વઈ જઈશ વાડીએ. ઈ ભલે બાયજા રાખતા. આપણે તો કઠણાઈ બેઠી છે હો બાકી. બાપ દીકરો બે હરખા કરીને ફિટ થઈ ગયા છે. હવે આમાં કાંઈ થાય નહીં. જોયા રાખો ફિલ્મ. તો વાત છે બારું નીકળે એમ નથી. તો એ પછી હલવાઈ દેવા ગયા છે વિપલા. આનો રસ્તો કાઢવો તો કાઢવો શું? જો હું તમને સલાહ નથી દઈ શકું એમ, તમે મને સલાહ દઈ શકો એમ નથી. બે હરખું જ છે બરાબર બાપા. એટલે ખોટી માથાકૂટ મેલો ને બાપા. અને તમે જાવ ઘરે અને મારે પછી ગાડી વાળો આવે તો હું દવા લઈ આવું. ભોગવો બીજું શું થાય? હા એ ભોગવવાનું જ છે બાપ દીકરા બેયને ભોગવવાનું છે. તુંય ભોગાઈ ને હુંય ભોગવું. હા બીજો કઈ આનો રસ્તો થાય એમ જ નથી વિપલા. એ બરાબર સાચી વાત તમારી. આલી મંજુડી આમ બારી નીકળ તો ક્યાં ગઈ? બારી નીકળ અહીંયા હાલ તો. શું દેકારા કરો છો? પણ દેકારા તો કરવા પડે ને. આખા ગામમાં મારા વગવણા કરશો. કોને વગોણા કર્યા? તે વગવણા કર્યા. કેમ? કોની પાસે? ગામ વાતું કરે છે. તો તમે હું મારા વગોણા નહીં કર્યા હોય? ના રે ના, મેં તો તારું નામે કોઈ દી નથી લીધું કઈ મેં. હા હા હા, મને ગામ નહીં કેતું હોય. હું કે છે? કાઈ વાંધો નહીં. અત્યાર સુધી મેં તમારા વગોણા નહોતા કર્યા, પણ હવે કહું છું કે કર્યા તા, કરીશ અને કરીશ. એમને મારી હામું બોલશો હે? સમજુડી હામું બોલશો હે? હે
એટલે તે મને માર્યું? હા તો ને ભૂતના પેટની તે મને માર્યું? એ ભૂતના પેટની કોને કેસો બોલતી નહીં હો મને માર્યું એમ? તે મને ઝાપટ મારી હે હું તારી હાહુ છું લે. Oh, no, 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 no. બાપા હેઠા બેહો, હવે ઈ બેઠા બેઠા બાત છે. એલા હું ધોયેલ મુલાની જેમ ઊભા છો, કાંઈક નોખ્યું પડાવવા તો આવો. ના ના, અમે તમારું ફિલ્મ જોઈ છે, બરાબર ફાઇટિંગ આલે છે. હું કપામાં એડો ઊભો હોય એમ ઊભા સવો અમે બેય કયુંની બાધીએ છીએ તમારી ફરજમાં નથી આવતું કે નોખ્યું પાડીએ એ તમે બે બાજી મરો ને એમાં નોખ્યું પાડવાની ફરજ અમારામાં નો આવે. આવે બાપા? નો આવે. કેમ નો આવે જો અમારું કઈ ઘરમાં તો હાલતું નથી હા અને તમે બેયમાંથી એકેય અમારું કઈ માનતા નથી હા અને તમે બેયમાંથી એકેય ઘર મૂકીને તો જાવ એમ થવો નહીં. ના રે ના આનો એક જ રસ્તો છે. હું રસ્તો છે તમે બે બાજો એકાદી મરી જાય ને તો આ ઘરમાંથી કાયમનો કંકાસ જાય. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુડી. હેલો મિત્રો હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે હમજુડી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.